જો અમારું જોન ડિયર આવ્યું વગરને આમ 5310 આવ્યું પંજાબી 3632 વાહે લેઝર લઈને ઉમાં તો એક લાઈટ થાય ડ્રાઈવર ભાંગે ડ્રાઈવર જો ભટકાડ્યું ઝાડવામાં તેને બોલાને ઝાડવામાં ભટકાડ્યું ભાંગી નાખ્યું એક લાઈટ ભાંગી નાખી ત્યાં આવ્યું હા જો આમ લાઈટું બાઈટું પડે અમારે એને આમ પંજાબી 36 ઓલું આ રોટાવેટર મારે એમ સબ્જી મંડી વાવું ને જો આજ લેઝર રાખવું હોય ને તો કહેજો આ રેવલ કરજે ઉપર ખાબડ રસ્તા કાંઈ પણ હોય ને બધું એમ જો એને કે સીઆરટી આવ્યું ગયો તો હું હમું કરવા ક્યાંક 20 વીઘા કરીને આવ્યું અટાણે આખો રજો એને અહીંયા જ આ રોટાવેટર મારે એક લાઈટ ફોડી આવ્યા જો અહીં મારી દે થોડાક હે હા અહીં તો કંઈ છે નહીં બા જો અમારે અહીંયા રોટાવેટર હાલે પેલો ખોલીએ તો અંદર વયું જાય જો આ માતા ઉગ્યું હા આમાં મારી દે થોડાકમાં આવે એટલા આ ભલે ને બે આયરું આવે જાય આ બે આયરું ભલે આવે જાય આ લગન લે લે બા અહીંયા બકાલું હજી વાવવું વધારે ડુંગળી વાવવું એ બા પછી પાછું ન જવા દે એને આમાં ડુંગળી સોંપવીશ આ 5310 છે બહુ પાછું ન જવા દે તો નગર વારે ભૂંગા ઓલું ખૂંદાઈ જાય આમાં ડુંગળી સોંપશું પછી એટલે સિંગલ બ્રેક ઉપર વાર નહીં હાલો ડોન એક લાઈટ જો ભાંગી નાખી ઉચમી પડી ડોન ઓલી લાઈટ હરખી કરજો ને કઈ ફૂટે જાહે એ તો ચાલુ તા હે જો લાઈટ ડ્રાઈવરને કાલે દીધું ડ્રાઈવર ભટકાડી આવ્યો તો અમારે ગીર માતા ઊભી નાઈટમાં જો હવે જમવાનું આવશે એને અમારે ગીર માતા આવું ને હવે નાખશે જમવાનું તો આમ સવારમાં ફુવારા ચાલુ કર્યા સાંજે કર્યા હતા પણ નતા હાલતા આમાં ઓલું ખડ વાયું ને એને ઓલું ખડ છે ને એ ખડ હટવામાં ફુવારા ચાલુ કર્યા કે ભાઈ એ ખડને જરૂર પડી પાણીની બાકી મકાઈને તો જો આ મકાઈ ઉગી ગઈ મકાઈને પાણી જાજુ થઈ જાય એટલે પછી એ ખડ હાટું થઈને ખડને કારણ કે પાણી વધારે જોઈએ એ સુકાણું હતું એટલે અમે કીધું આમાં હજી જવારમાં પાણીની જરૂર નથી ઓલી બાજુ મકાઈ હતી મકાઈમાં જરૂર નથી આમ પાણી વારીએ તો આડે તડે આવતું હતું એટલે જો લાઈનથી વારે ને
તો પ્રોબ્લેમ હતો એટલે સવારમાં જો ફુવારા કર્યા ચાલુ એને સવારમાં જોઈ આ પાણી પી જાય ને તો કહું એ ખડ ઉગી જાય ખડ બધું આમ ઊભી કાતરી સોંપવાની હોય ને બદલે આપણે આડી પાથરીને દાટી દીધી ખેતર હતું લીલું ને બેસતી નથી ટોરાઈ ગયું હતું અહીં હતું બધું કમઠાણ એવું એટલે યાર ને કે એવું હતું તો આ ખડ થઈ જાય ને એટલે આ ખરેખર આ ખડ બધા જ વાવે જાય આપણે જો આ 3 વીઘાનું વાવવું આ વીઘા એકનું ઓલી કોરા ઓલું તાઇવાન જેવું હોય મકાઈનું હેડીનું હોય એ વાવ્યું અને અહીં વાવ્યું ને આખડ હે જવાર ને બાજરો અને હેડી એનું મિક્સિંગ છે અને આખડ છે એ ગોપાલ સુત્રજીયાને નિહાય કે 2 વર્ષથી એ જ ખવડાવે બીજું કંઈ ખવડાવતા જ નથી જો એનું 2 વર્ષથી એ બીજું કંઈ ખવડાવતા જ નથી ઓર્ગેનિક આમાં કંઈ કરવું ન પડે આપણે ગાયનું ગોબર ને એને ગાયનું ગોબર અને ગૌમૂત્ર ને નાખી દઈએ એટલે પૂરું આમાં કાંઈ કરવું જ ન પડે ને 7-8 વર્ષ હાલે ને મગોટા હે ને ખરેખર ખવડાવાય જ નહીં એટલી દવાઓ સાટે એ મગોટા હાટું દવા વધ્યો ભાવ એવા લે પાછા અટાણે તો એવો માઠો હોય કે અમુકનો બેસી ગયો કે 6 ને 5 હજાર ને કરે 7 હજાર ને જો કે લાગત તો કોઈ નથી લેતું એટલે આ ખડું કરી લેવાય જેને ખેતી છે ને એ બધા આ ખડ જ કરી લેજો એટલે માથાકૂટ નહીં ના હોય એનાથી 2 વીઘા ક્યાંક રાખી લેવાય કોકનું તમે કરી દો એટલે પૂરું જો કેમ ફુવારાય પણ આમ રૂપારું લાગે ખેતારી આ ખડ થઈ જાય પછી વચમાં મકાઈ છે ને 1 વીઘા એકની જો આપણે આમ પહેલાં 1 વીઘાની મકાઈ છે પછી આ વીઘાથી થોડી ઘણી ઓસેરી છે જવાર પછી આ વીઘા એકનો આ ખડ છે પછી એને વચમાં 1 વીઘા એકની મકાઈ છે એ મકાઈ મૂકીને ઓલી બાજુ ઓલું તાઇવાનવાળું મકાઈ ને હેરડીવાળું વાયું એ મગાવ્યું ખડ એટલે જે ખડ હરા થાય ને એ મેં કીધું વચમાં સોંપી દીધું આપણે ઓલું હરા થાય ને તો એ સોંપી દીધું ને આ હરા થાય તો આ 3 વીઘાનું ખડ હોય 3.5 વીઘાનું એટલે પૂરું આપણી ગાયને ઘોડાને કાંઈ લેવું જ ન પડે પણ હજી થાય 3 મહિને કારણ કે હિયારામાં સોંપ્યું ને હિયારામાં ઓછું વધે દાદા જવાર ને બધા ખાઈ લે ને આ બાજુ આમ જો મગના દારા ને મગોટું ને બધા પીડ્યા સણા ને ખારીઓ આવી જાય એટલે પછી તો કાંકરેજને આમાં કાંઈ જરૂર જ નહીં પડે બીજા ખીવાયની જો અમારે તેજ રૂપ ભાગી રીંગમાંથી એને ધોડીને જાય તેજ રૂપ રીંગમાં દોડીને જાય જો અમારે દિલબાગનો વારો આવ્યો જોઈ લે છેલ્લે દોડવામાં હવે ને છેલ્લે અમારે દિલબાગ જાય આમ તમને ઘોડો જ લાગશે તો 13 મહિનાનો 13 મહિનાના આજુબાજુનો છેલ્લે એનો વારો આવે દોડવામાં બધાનો આ દિલબાગ હોય અમે રીંગમાં જાય જો બે એક દિવસ તો નહોતો હમણાં દોડ્યો અમે વરસાદ હતો બંધ હતા તે પકડવા નહોતો દેતો હવે તો પકડવા દે એવા થઈ ગયો તો જાય રીંગમાં હવે વિચરો ત્યાંથી હવે રીંગમાં ગયો એમ હોજો બહુ હોય પાછો એમ હોજો બહુ જોજો હમણાં દોડાવશે એટલે જોઈ લે મીડિયો દોડવાય ને બહુ કંઈ દોડાવવાની જરૂર નથી પડતી એકલો દોડ્યા કરે તો એ ચાલુ થઈ ગયો એમ દોડાવવા વાળાને મિનિટ ના કરવી પડે જો છે આમ કારા ગુડાવનો લોટકો ઘોડો થશે આમ જો મકાઈ ને જવાર ને પછી હમણાં થઈ જાય જવાર જરાક પારવી છે પણ નીકળી બહુ
એ નીકળી બહુ આ બાજુ જો આ મકાઈ વાવી હતી, મકાઈ ઉગી ગઈ, મોડી મોડી ઉગી પણ ઉગી તો ખરી. હિયારામ ઉગે નહીં બહુ, હિયારામ વધે ઓછા મકાઈને જવારને. અવાર તો ટાઈટ નથી પડતી ને, કે ટાઈટ બહુ પડે એમ હિયારના ઓછા વધે. એટલે તો આ વહેલી આપણે વાવી ત્યાં વરસાદ થયો ને તેથી જ વાવી. 1 તારીખે વાવી રૂંઢે ને 1 તારીખે જ વરસાદ થયો, ભૂકા કાઢીને કે એવા 7 ઇંચ પહેલાં વર્યો. 1 તારીખે, 2 તારીખે 6 ઇંચ રાઈતે વર્યો. એમાં જવાર પારવી થઈ ગઈ, મકાઈ તો નીકળી ગઈ. મકાઈને તો કંઈ નથી ને, આમાં તો જાતી જ રહી હતી એના, એટલામાં તો જાતી જ રહી હતી. આમાં ગાયનું શું ગૌમૂત્ર આવે ને એટલે આ પાછી વાવી. હા એવા નીકળી જાય તેમ વાહ અમારું ખબર આવવા થશે આપણે ગાયને.